હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું 5 પ્રકારના જે અકાઉન્ટ છે. કોઈપણ બેઝિક અકાઉન્ટને એસેટ્સ, એક્સપેન્સ, ઇન્કમ, લાયબિલિટી અથવા કેપિટલમાંથી યોગ્ય કેટેગરીમાં ઓળખી શકે અને પછી ડેબિટ કે ક્રેડિટ માટે તેનો ઉપયોગ કરી શકશો. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત એ કરવાના છે કે 5 અકાઉન્ટના જે પ્રકારો છે તેમાંથી કયો અકાઉન્ટ કયા પ્રકારનો છે તે સમજવાના છીએ. હવે મિત્રો, ગઈકાલે આપણે ડેબિટ અને ક્રેડિટ શીખ્યા, પરંતુ હવે એક ખૂબ મહત્ત્વનો સવાલ એ છે કે કોઈ અકાઉન્ટ ડેબિટ થશે કે ક્રેડિટ, એ નક્કી કરતાં પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એ અકાઉન્ટ છે શું. ઓકે, આજે આપણે માત્ર 5 અકાઉન્ટ ટાઈપ શીખીશું અને પછી ડેબિટ ક્રેડિટની આખી વાત વધુ સરળ બની જશે. આજે શીખીશું એસેટ્સ એટલે કે મિલકત, એક્સપેન્સ એટલે કે ખર્ચ, ઇન્કમ એટલે કે આવક, લાયબિલિટી એટલે કે જવાબદારી અને કેપિટલ એટલે કે જે ઓનર મૂડી લાવે છે તે. મિત્રો, આજે આપણે 5 મુખ્ય પ્રકારો જે છે તે શીખવાના છીએ. તેની મેં તમને વાત કરી. હું તમને રિયલ બિઝનેસ એક્ઝામ્પલ આપીશ અને છેલ્લે ટેસ્ટ પણ લઈશ, જેથી તમને પ્રેક્ટિકલ નોલેજ મળી શકે. એક સરળ વિચાર કે આપણે એમ વિચારીએ ને કે બિઝનેસ પાસે શું છે. ઓકે, ત્યાર પછી બીજો પ્રશ્ન એવો આવે કે બિઝનેસનો ખર્ચ શું છે. પછી ત્રીજો પ્રશ્ન એવો આવે કે બિઝનેસની આવક શું છે અને બિઝનેસ શું આપવાનું છે. ઓકે, અને ઓનરે શું મૂક્યું છે. આ 5 શબ્દોને મુશ્કેલ અકાઉન્ટિંગ ટર્મ્સ તરીકે ન જુઓ, પરંતુ બિઝનેસને 5 સવાલ પૂછવાના છે તમારે કે બિઝનેસ પાસે શું છે, બિઝનેસનો ખર્ચ શું છે, બિઝનેસની આવક શું છે, બિઝનેસ કોને પૈસા આપવાના છે અને ઓનરે બિઝનેસમાં શું મૂક્યું છે. આ 5 સવાલ આપણને 5 અકાઉન્ટ ટાઈપ સુધી લઈ જાય છે. પહેલો ટાઈપ છે એસેટ્સ. બિઝનેસ પાસે જે છે તે એસેટ છે. હવે તેની અંદર શું શું સમાવેશ થાય છે? તો કેશ છે એટલે કે રોકડ છે, બેંક છે, બેંકમાં રહેલા પૈસા, ફર્નિચર છે તે પણ શું છે, એસેટ છે, કોમ્પ્યુટર છે, ત્યાર પછી કોઈપણ પ્રકારનો સ્ટોક છે જે એસેટ્સમાં આવે છે. પહેલો પ્રકાર છે એસેટ્સ. ખૂબ જ સરળ ભાષામાં બિઝનેસ પાસે રહેલી કિંમતી વસ્તુ અથવા બિઝનેસને મળવાનો કોઈપણ આર્થિક લાભ એટલે એસેટ્સ. ઓકે, ધંધાની અંદર કોઈપણ કિંમતી વસ્તુ રહેલી હોય ને અને બિઝનેસને મળવાનો કોઈપણ આર્થિક લાભ હોય તેને એસેટ્સ કહેવામાં આવે છે. જેમ કે કેશ હોય એટલે કે રોકડ, બેંકમાં પૈસા હોય, ફર્નિચર હોય, કોમ્પ્યુટર અને બિઝનેસનો સ્ટોક. એટલે યાદ રાખજો, બિઝનેસ પાસે જે હોય છે તે શું હોય છે? તો એસેટ્સ હોય છે. પહેલો પ્રશ્ન અને પહેલો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો આપણે કે બિઝનેસ પાસે શું છે? તો બિઝનેસ પાસે એસેટ્સ છે. હવે એસેટ છે ને બિઝનેસ પાસે છે, જેમાં કેશ, બેંક, ફર્નિચર અને સ્ટોક જેવી બાબતોનો સમાવેશ થાય છે. માનો ગૌતમ ટ્રેડિંગ પાસે 50,000 કેશ છે. કેશ બિઝનેસ પાસે છે, એટલે કેશ છે ને તે એસેટ છે. શું છે? કેશ છે ને તે એસેટ છે. હવે સમજો, ગૌતમ ટ્રેડિંગ એક કંપની છે, કંપની પાસે 50,000નો કેશ છે, એટલે 50,000 રોકડ છે. તો બિઝનેસ પાસે શું છે? રોકડ છે. કેટલી રોકડ છે? 50,000ની. તો શું છે તે? કેશ એસેટ છે. બિઝનેસના બેંક અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે, તો બેંક પણ એસેટ છે. 20,000નું ફર્નિચર છે, તો ફર્નિચર પણ એસેટ છે. ઓકે, હવે તમારે વિડીયો પોઝ કરી દેવાનો છે અને પછી આ પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે. વિચારી અને તમારે કોમેન્ટ કરી દેવાનો છે, પછી જ તમારે આગળ વિડીયો જોવાનો છે. હવે સવાલ શું છે? તો બિઝનેસ પાસે 40,000નું કોમ્પ્યુટર છે. તો હવે બિઝનેસ પાસે 40,000નું કોમ્પ્યુટર હોય તો તે એસેટ છે કે એક્સપેન્સ? એસેટ્સ એટલે મિલકત છે તેની, કે એક્સપેન્સ એટલે તેનો ખર્ચો છે? હવે તમારો પહેલો સવાલ, બિઝનેસ પાસે 40,000નું કોમ્પ્યુટર છે, તો કોમ્પ્યુટર એસેટ છે કે એક્સપેન્સ? વિડીયો પોઝ કરો અને જવાબ આપો. તુરંત જ કોમેન્ટની અંદર જણાવો. હવે મિત્રો, આપણે આગળ વધીએ. આનો આન્સર છે એસેટ્સ. શા કારણે? જવાબ એસેટ છે કારણ કે કોમ્પ્યુટર બિઝનેસ પાસે રહેલી કિંમતી વસ્તુ છે અને બિઝનેસમાં ઉપયોગી છે, એટલા માટે. ઓકે, બિઝનેસની અંદર રહેલી કિંમતી વસ્તુ અને બિઝનેસને ઉપયોગી છે એટલા માટે જે કોમ્પ્યુટર છે ને તે એસેટ છે. એક્સપેન્સની વાત કરીએ બીજા નંબરે.
પહેલી આપણને વાત કરી કઈ અકાઉન્ટ ટાઈપની અંદર એસેટ્સની વાત કરી, બીજા અકાઉન્ટની અંદર વાત કરીએ એક્સપેન્સની. તો બિઝનેસનો ખર્ચ જે હોય છે તેને એક્સપેન્સ કહેવામાં આવે છે. એક્સપેન્સ તેનો અર્થ પણ ખર્ચ જ થાય છે. હવે કેવા પ્રકારનો ખર્ચ? તો રેન્ટનો ખર્ચ હોય, રેન્ટ એટલે કે ભાડાનો ખર્ચ, ઇલેક્ટ્રિસિટી બિલનો ખર્ચ, સેલરી એટલે પગારનો ખર્ચ અને ટેલિફોનનો ખર્ચ. બીજો પ્રકાર છે એક્સપેન્સ. એક્સપેન્સ એટલે બિઝનેસ ચલાવવા માટે થયેલો ખર્ચ, જેમ કે રેન્ટ છે, ઇલેક્ટ્રિસિટી છે, સેલરી છે, ટેલિફોન છે, આ બધા એક્સપેન્સ છે. એટલે યાદ રાખો, બિઝનેસ ચલાવવા માટેનો થતો ખર્ચ જેને એક્સપેન્સ કહેવામાં આવે છે. ઓકે, બિઝનેસ ચલાવવા માટે જે ખર્ચ થાય છે તેને એક્સપેન્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે રેન્ટ એટલે કે ભાડું છે તે 10,000 રૂપિયા હોય, ઇલેક્ટ્રિસિટી બિલ છે તે 2,000 રૂપિયા હોય, સેલરી 20,000ની આપવાની હોય, તો આ બધા જે છે ને તે એક્સપેન્સ છે, એટલે કે ખર્ચા છે. ગૌતમ ટ્રેડિંગે ₹10,000નું રેન્ટ આપ્યું. હવે આ છે ને એક્સપેન્સ છે. 2,000 ઇલેક્ટ્રિસિટી બિલ આપ્યું, આ પણ એક્સપેન્સ છે. એમ્પ્લોયને 20,000 સેલરી આપી, આ પણ બિઝનેસ માટે એક્સપેન્સ છે. ઓકે, એક પ્રકારની રોકડ જાવક કહી શકાય આ, અને એક્સપેન્સ એટલે કે ખર્ચ, રોકડ જાવક અને ખર્ચ. હવે તમારે વિડીયો પોઝ કરવાનો છે ફરીવાર, અને બિઝનેસે 30,000નું ફર્નિચર કરી દો ભાઈ. ઓકે, તો આ જે ફર્નિચર છે તે એસેટ છે કે એક્સપેન્સ? હવે થોડું ધ્યાન આપવાનું છે તમારે. બિઝનેસે 30,000નું ફર્નિચર કરી દો ને, હવે એસેટ છે એટલે કે મિલકત છે ધંધાની કે એક્સપેન્સ છે? વિડીયો પોઝ કરો અને તુરંત કોમેન્ટની અંદર જવાબ આપો. હવે મિત્રો આગળ વધીએ તો આનો જે આન્સર આવશે તે ફર્નિચર છે ને, ફર્નિચર તે એસેટ છે, મિલકત છે, અને રેન્ટ છે ને, રેન્ટ તે એક્સપેન્સ છે. ફર્નિચર સામાન્ય રીતે બિઝનેસ પાસે રહેલી વસ્તુ છે એટલે તે એસેટ છે, ધંધાની પાસે રહેલી વસ્તુ છે. ઓકે, સામાન્ય રીતે ફર્નિચર કોની પાસે હોય? ધંધા પાસે જ હોય. ઓકે, જ્યારે રેન્ટ છે ને બિઝનેસ ચલાવવાનો ખર્ચ છે. આપણે કોઈ પણ ધંધો કરતા હોય અને દુકાન કે ગમે તે ભાડે રાખી હોય તો તેનું રેન્ટ ચૂકવવું ને તે એક પ્રકારનો ખર્ચો છે, આપણી રોકડ જાવક છે. ઓકે, એટલે રેન્ટ એક્સપેન્સ છે, આ બંને વચ્ચેનો ફરક ખૂબ જ મહત્ત્વનો છે. તમારે સમજવાનો છે ફરક શું છે. ઓકે, ફર્નિચર આપણે પરચેસ કરીએ છીએ, ઓકે, પણ તેમાં રોકડ જાવક થાય જ છે, પરંતુ તે ધંધાની અંદર તે ઉપયોગી થશે. ઠીક છે, ધંધાની અંદર શું થશે? ઉપયોગી થશે. ઓકે, સામાન્ય રીતે બિઝનેસ પાસે રહેલી વસ્તુ છે તેની પાસે જ રહેશે, બિઝનેસ પાસે ફર્નિચર. ઓકે, એટલે તેના ઉપયોગમાં પણ આવશે. અને રેન્ટ છે ને આપણે એકવાર આપી દઈએ રોકડ, તો પછી ફરીવાર આપણને એ રિટર્ન મળવાના નથી, કારણ કે આપણે રેન્ટ ચૂકવ્યું છે. ઠીક છે, એટલે રેન્ટ છે ને એક્સપેન્સ છે. આ બંને વચ્ચેનો ફરક ખૂબ જ મહત્ત્વનો છે, તમને સમજાઈ ગયો હશે. આગળ વાત કરીએ ત્રીજા નંબરના અકાઉન્ટ ટાઈપની અંદર ઇન્કમ, બિઝનેસની આવક. જો હવે આવક કેટલા પ્રકારે થઈ શકે? તો સેલ્સ એટલે વેચાણ થાય ને, વેચાણ, તો તેમાંથી જે આવક મળે છે તેને આવક કહેવાય છે. પરંતુ એક વાત યાદ રાખજો કે જે તમામ આવક છે સેલ્સમાંથી થતી તમામ જે આવક છે તે પ્રોફિટ નથી. ઓકે, હવે એની પણ ચર્ચા આપણે કરીએ, પણ ત્યાર પછી આપણે વાત કરીએ ઇન્કમની અંદર બીજી કઈ વસ્તુ છે. તો કમિશન મળ્યું હોય, કોઈ પણ પ્રકારનું કમિશન, તો તે પણ ઇન્કમ છે. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મળ્યું હોય, વ્યાજ રિસીવ થયું, તો તે પણ શું છે? ઇન્કમ છે. ત્રીજો પ્રકાર છે ઇન્કમનો. ઇન્કમ એટલે બિઝનેસને મળતી આવક. બિઝનેસ માલ વેચે છે. ધંધો કરતા હોય ને કોઈ પણ વ્યક્તિ, તો ગમે તે વસ્તુ તેની પાસે હોય વેચવા માટે, ઠીક છે, તો તેને જ ધંધો કહેવાય. ઓકે, તો હવે માલ વેચે છે અને સેલ થાય છે. હવે કમિશન મળે છે અથવા તો ઇન્ટરેસ્ટ મળે, તો પરિસ્થિતિ પ્રમાણે આ ઇન્કમ હોઈ શકે. સરળ ભાષામાં બિઝનેસની જે આવક થઈ હોય, બિઝનેસની જે આવક થઈ હોય, જે વસ્તુ વેચી હોય, કોઈ પણ કમિશન મળ્યું હોય કે કોઈ પણ ઇન્ટરેસ્ટ મળ્યું હોય, તેના કારણે જે આવક થઈ હોય તો તેને ઇન્કમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો સેલ છે ને 50,000નું થયું. હવે વેચાણ 50,000નું થયું અને કમિશન કેટલાનું મળ્યું? તો 5,000નું મળ્યું. માનો કે ગૌતમ ટ્રેડિંગે 50,000નો માલ વેચ્યો, તો સેલ બિઝનેસની આવકનું મુખ્ય ઉદાહરણ છે. ઓકે, વેચાણ છે ને બિઝનેસની આવકનું કેવું ઉદાહરણ છે? મુખ્ય ઉદાહરણ છે. અથવા બિઝનેસને 5,000નું કમિશન મળ્યું, તો આ ઇન્કમ હોઈ શકે. ઓકે, તે પણ ઇન્કમ હોઈ શકે. એટલે તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાની છે, સેલ્સ છે, કમિશન રિસીવ થયું હોય, ઇન્ટરેસ્ટ મળ્યું હોય, તો તે ઇન્કમની અંદર આવે છે.
હવે તમને મેં જે પહેલાં વાત કરી હતી જ્યારે આપણે શરૂઆત કર્યો હતો ટોપિકનો કે ઇન્કમ ટોપિકનો શરૂઆત કર્યો હતો 3જા નંબરનું અકાઉન્ટ ટાઈપ ઇન્કમની અંદર, તો તેમાં સેલ આવ્યું હતું. તો હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, સમજો. હવે સેલ છે ને હંમેશા પ્રોફિટ નથી. ઓકે, જે વેચાણ આપણે કરીએ ને તે હંમેશા પ્રોફિટ નથી. એક મહત્ત્વની વાત છે કે સેલ્સ અને પ્રોફિટ એક જ વસ્તુ નથી. 50,000ની સેલ થઈ હોય ને એટલે 50,000નું પ્રોફિટ થયું એવું નથી. ઓકે, 50,000નું આપણે વેચાણ કર્યું તો 50,000નો જ નફો થયો ને એવું નથી. ઓકે, જાણવા માટે કોસ્ટ અને એક્સપેન્સ પણ જોવાના હોય છે. આ આપણે આગળ અલગથી સમજાવીશ. હવે મિત્રો આ શું છે સમજો. કોસ્ટ એટલે કે આપણે જે વસ્તુ પરચેસ કરી છે તેનો ભાવ કેટલો હતો અને તે વેચવામાં કેટલો આપણે ખર્ચો આવ્યો છે. ઓકે, તો તેને આપણે કાઢી નાખીએ ત્યાર પછી જે વધે છે ને તેને પ્રોફિટ કહેવાય. તે પણ આપણે આગળ આપણે સમજવાના છીએ. હવે મિત્રો વાત કરું લાયબિલિટી વિશે. ચોથો પ્રકાર છે, પહેલો પ્રકાર જોયો આપણે એસેટ્સ જેને મિલકત કહેવાય છે. ઓકે, બીજો પ્રકાર કયો હતો એક્સપેન્સ જેને ખર્ચો કહેવાય છે. ત્રીજો અકાઉન્ટનો ટાઈપ હતો ઇન્કમ જેને આવક કહેવાય છે. આ ચોથો પ્રકાર છે લાયબિલિટી એટલે બિઝનેસને ચૂકવવાનું હોય તે. ઓકે, બિઝનેસ પોતાની જવાબદારી, લાયબિલિટી એટલે કહી શકાય રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. ઓકે, જે બિઝનેસ ચૂકવવાનું હોય, બિઝનેસ પોતે ચૂકવે છે તે વસ્તુ. બેંકમાંથી લોન લીધું હોય તો લોન ચૂકવવી પડે ભાઈ. સપ્લાયર પેએબલ હોય એટલે કે સપ્લાયરને ચૂકવવાની રકમ હોય અને અધર પેએબલ હોય છે. ઓકે, એટલે આ વસ્તુ જે ચૂકવવાની હોય ને તે લાયબિલિટી કહેવાય છે. આ ચોથો પ્રકાર છે. ફરીવાર રિવાઇઝ કરી દો. પહેલો પ્રકાર છે એસેટ્સ, બીજો પ્રકાર છે એક્સપેન્સ, ત્રીજો પ્રકાર શું છે ઇન્કમ અને ચોથો પ્રકાર આ જે છે લાયબિલિટી. ચોથો પ્રકાર લાયબિલિટી એટલે બિઝનેસની એવી જવાબદારી કે જેની રકમ બિઝનેસને આગળ ચૂકવવાની છે. જેમ કે બેંકમાંથી લોન લીધું તો તે ચૂકવવાનું થાય જ, અથવા તો સપ્લાયરને આપવાના પૈસા હોય તે ચૂકવવાના હોય. સરળ ભાષામાં કહીએ તો બિઝનેસે ચૂકવવાના હોય ને તેને લાયબિલિટી કહેવાય. બિઝનેસે જે પૈસા ચૂકવવાના હોય ને જે તેની જવાબદારી હોય, ચૂકવવાની જવાબદારી થતી હોય તો તેને લાયબિલિટી કહેવાય છે. હવે મિત્રો એક્ઝામ્પલ તમને આપું એક, તો બેંકમાંથી લોન લીધો 2 લાખ રૂપિયાનું. કેટલા રૂપિયાનું લીધું? તો 2 લાખ રૂપિયાનું ભાઈ લોન લીધું છે. તો માનો કે ગૌતમ ટ્રેડિંગે 2 લાખ રૂપિયાનું બેંક પાસેથી લોન લીધું છે. હવે આ પૈસા પાછા ચૂકવવાના છે એટલે લોનની લાયબિલિટી થઈ. હવે લોનની જવાબદારી થઈ, લોન ચૂકવવાની જવાબદારી થઈ. સપ્લાયરને 50,000 આપવાના છે એટલે લાયબિલિટી છે. સપ્લાયર પાસેથી માલ ઉધાર લીધો. ઓકે, સપ્લાયર જે છે માલ વેચાણ કરનાર તેની પાસેથી ઉધાર માલ લીધો તો તે સપ્લાયર જે છે તો તેને 50,000 આપવાના જ હોય. ઓકે, આ પેએબલ પણ લાયબિલિટી જ છે. હવે વિડીયો તમારે પોઝ કરવાનો છે અને પછી જવાબ આપવાનો છે કે સપ્લાયરને 25,000 આપવાના છે. હવે આ એસેટ છે કે લાયબિલિટી છે, શું છે? ઓકે, આ છે ને હું વારંવાર તમને શા માટે વિડીયો પોઝ કરી અને પૂછું છું, કારણ કે તમને ખ્યાલ આવે કે તમે એક્ટિવ માઇન્ડથી આ વિડીયો જોઈ રહ્યા છો કે નહીં. ઓકે, તમને બધું જ મગજની અંદર છપાઈ રહ્યું છે કે નહીં. ઓકે, યાદ રાખવા માટેની ટેકનિક છે એટલે હું તમને વારંવાર વિડીયો પોઝ કરી અને પ્રશ્ન પૂછું છું જેથી તમને ખ્યાલ આવે કે મેં આ તો હમણાં જ શીખું છું. ઓકે, તો આનો જવાબ મને આવડે છે અને તમે જવાબ દઈ શકો. હવે સપ્લાયરને 25,000 આપવાના છે તો એસેટ છે કે લાયબિલિટી? હમણાં તમને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે લાયબિલિટી. ઓકે, જવાબ લાયબિલિટી છે કારણ કે બિઝનેસે પૈસા આપવાના છે. હવે મિત્રો 5મા નંબરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટ છે તે કેપિટલ અકાઉન્ટ. ઓકે, હવે આ જે છે ને તે ઓનરનું રોકાણ છે. ઓનર પોતે બિઝનેસમાં પૈસા રોકે ને તો તેને કેપિટલ કહેવાય છે. 5મો અને છેલ્લો પ્રકાર છે કેપિટલ. કેપિટલ એટલે ઓનરે જે બિઝનેસની અંદર મૂકેલા પૈસા અથવા મૂડી. માનો કે ગૌતમે પોતાના બિઝનેસમાં રૂપિયા 1 લાખ મૂક્યા છે, આ ઓનરનું કેપિટલ છે. ઠીક છે. હવે એક્ઝામ્પલ તમને આપું તો ઓનર છે ને 1 લાખ રૂપિયા મૂકે છે. ઠીક છે, તો બિઝનેસની અંદર કેપિટલ કહેવાય છે. એક્ઝામ્પલ શું છે કે ઓનર 1 લાખ રૂપિયા મૂકે ને એટલે બિઝનેસનું કેપિટલ કહેવાય. આને ખૂબ સરળ રીતે યાદ રાખવા માટે ઓનરે બિઝનેસમાં પોતાનું રોકાણ કર્યું એટલે કેપિટલ. ધ્યાન રાખો, કેપિટલ અને બિઝનેસની સેલ એટલે બિઝનેસમાં આપણે જે વેચાણ કરીએ છીએ તે એક જ વસ્તુ નથી. કેપિટલ ઓનર તરફથી બિઝનેસમાં આવે છે. ઓકે, કેપિટલ જે છે ને તે જે તેનો માલિક છે, તે જે ધંધાનો માલિક છે તેના તરફથી બિઝનેસની અંદર આવે છે.
આપણે 5 પ્રકારના અકાઉન્ટ આજે જોયા છે, 5 પ્રકારના. એક નજરમાં આપણે જોઈ લઈએ તો જે એસેટ છે તે બિઝનેસ પાસે છે. ઓકે, બિઝનેસ પાસે શું છે એવો પ્રશ્ન પૂછવાનો. તો એસેટ છે એટલે કે મિલકત છે. ઓકે, બિઝનેસનો ખર્ચ શું છે એટલે એક્સપેન્સ. બિઝનેસનો ખર્ચ એટલે એક્સપેન્સ. બિઝનેસની આવક એટલે ઇન્કમ. બિઝનેસે આપવાનું શું છે તો લાયબિલિટી આપવાની છે. ઓકે, ઓનરનું રોકાણ શું છે એટલે કેપિટલ. એને શું કહેવાય છે? કેપિટલ. ઓનરનું રોકાણને કેપિટલ કહેવાય. હવે આખા લેસનમાં સૌથી મહત્વનો ભાગ આ જ છે. એસેટ્સ એટલે બિઝનેસ પાસે છે, એક્સપેન્સ એટલે બિઝનેસનો ખર્ચ છે, ઇન્કમ એટલે બિઝનેસની આવક છે, લાયબિલિટી એટલે બિઝનેસે આપવાના પૈસા અને જવાબદારી, કેપિટલ એટલે ઓનરનું બિઝનેસમાં રોકાણ કરવું. હવે સૌથી ઇઝી ક્વેશ્ચન તમને હું કહું તો બિઝનેસ પાસે શું છે તો એસેટ છે, બિઝનેસનો ખર્ચ શું છે તો એક્સપેન્સ. ઓકે, બિઝનેસની આવકને શું કહેવાય? ઇન્કમ. બિઝનેસને આપવાનું શું છે? ઓકે, બિઝનેસ આપે છે શું તો લાયબિલિટી પે કરે છે. ઓનરનું રોકાણને કેપિટલ કહેવાય. આ 5 શબ્દો યાદ રાખજો. 5 સવાલ યાદ રાખવાના છે. આ 5 શબ્દને યાદ રાખવા માટે તમારે શું કરવાનું છે? 5 સવાલ યાદ રાખી લેવાના ભાઈ. કે ધંધો છે ને, ધંધા પાસે છે શું? બિઝનેસ પાસે છે શું તો એસેટ છે. બિઝનેસનો ખર્ચ શું છે તો એક્સપેન્સ છે. બિઝનેસની આવક શું છે તો ઇન્કમ છે. બિઝનેસે કોને આપવાનું છે તો લાયબિલિટી. લાયબિલિટી પે કરવાની છે. અને ઓનરે શું મૂક્યું છે તો કેપિટલ મૂકી છે. હવે તમને એક ટેસ્ટ આપું તો કેશ છે ને, કેશ એટલે કે રોકડ છે ને 50,000 છે. રેન્ટ એટલે કે ભાડું 10,000 છે. સેલ્સ એટલે કે વેચાણ 40,000 રૂપિયાનું છે. ઓકે, હવે ટેસ્ટ એ છે કે કેશ 50,000, રેન્ટ 10,000 અને સેલ્સ 40,000 ત્રણેય કયા અકાઉન્ટ ટાઈપમાં આવે છે? વિડીયો પોઝ કરો અને જવાબ આપો. ઓકે, જવાબ તમારે જોવાનો નથી, જવાબ આપી દેવાનો છે. ઠીક છે? ઓકે, ક્વેશ્ચન તમને પૂછાણો, જવાબ આપી દો, આગળનું તમારે જોવાનું નથી. હવે તમે કોમેન્ટની અંદર જવાબ આપી દીધો હશે. હવે હું તમને આન્સર આપું છું. તો જે કેશ છે ને, કેશ એ એસેટ છે. હવે ધંધા શા માટે કેશ એસેટ છે? ઓકે, કારણ કે તે મૂડી છે. શું છે? તે મૂડી છે. ધંધાની અંદર રોકડ છે, રોકડ પૈસા છે. ઓકે, તેનાથી આપણે ગમે તે ખરીદ વેચાણ ખરીદ કરી શકાય. ઓકે, ગમે તે વસ્તુ ખરીદી શકાય કારણ કે તે મિલકત છે. લોન લીધી હોય તો લોન ચૂકવી શકાય કારણ કે તે આપણી પાસે શું છે? મિલકત છે. મિલકતમાં શું છે? કેશ, રોકડ છે. રેન્ટ એટલે કે ભાડું, એક્સપેન્સ છે કારણ કે ખર્ચો છે. આપણે એકવાર રેન્ટ ચૂકવી દઈએ તો ફરીવાર આપણને એ પૈસા પાછા ન મળે કારણ કે આપણે ચૂકવ્યું છે. ઓકે, રેન્ટ ચૂકવ્યું છે અને આપણી જવાબદારી છે ચૂકવવું. સેલ્સ છે ને ઇન્કમ છે. એટલે વેચાણ છે ને એ ઇન્કમ છે, પરંતુ તમામ વેચાણ ઇન્કમ નથી. એક વાત યાદ રાખજો, તમામ વેચાણ ઇન્કમ છે. અરે ઓકે, સોરી, હું તમને કહું તો સેલ્સ છે ને તે ઇન્કમ જ છે. તમામ જેટલું આપણે વેચાણ કર્યું તે ઇન્કમ જ છે, પણ પ્રોફિટ નથી. ઓકે, તમામ સેલ્સ છે ને તે પ્રોફિટ નથી, ઇન્કમ તો છે જ. ઓકે, જવાબ જોવાનું છે તમારે. કેશ એસેટ છે, રેન્ટ એક્સપેન્સ છે અને સેલ્સ ઇન્કમ છે. ટેસ્ટ નંબર 2. બેંક લોન 1 લાખ રૂપિયા, કેપિટલ 2 લાખ રૂપિયા, સપ્લાયર પેએબલ 30,000 રૂપિયા. હવે આ ટેસ્ટમાં તમારે જવાબ આપવાનો છે કે બેંક લોન છે 1 લાખ રૂપિયા અને કેપિટલ છે 2 લાખ રૂપિયા, સપ્લાયરને 30,000 આપવાના છે. તો આ ત્રણેયનું અકાઉન્ટ ટાઈપ શું છે? બેંક લોન જે આપણે ચૂકવવાનું છે એટલે તે લાયબિલિટી છે. ઓકે, હવે કેપિટલ છે તો મૂડી લાવે છે. કોણ કરે છે રોકાણ? તો ઓનરનું રોકાણ છે. સપ્લાયરને આપવાના છે એટલે 30,000 રૂપિયા લાયબિલિટી છે. એટલે આન્સર આનો એવો થયો, લોન છે તે લાયબિલિટી છે, કેપિટલ છે તે કેપિટલ જ છે. ઓકે, ઓનરની મૂડી છે અને સપ્લાયર છે તે પેએબલ છે એટલે લાયબિલિટી છે. ફાઇનલ ચેલેન્જ તમારા માટે એ છે કે કોમ્પ્યુટર છે. ઓકે, પહેલું શું છે? કોમ્પ્યુટર છે. હવે તે કયા અકાઉન્ટ ટાઈપની અંદર આવે? ઇલેક્ટ્રિસિટી બિલ છે, કયા અકાઉન્ટ ટાઈપની અંદર આવે? સેલ્સ એટલે વેચાણ છે, કયા અકાઉન્ટ ટાઈપની અંદર આવશે? હા, બેંક લોન છે તે કયા અકાઉન્ટ ટાઈપની અંદર આવશે? ઓનર ઇન્વેસ્ટમેન્ટ કયા અકાઉન્ટની અંદર આવશે? હવે મિત્રો તમને હું કહું તો કોમ્પ્યુટર પહેલા નંબરે છે, બીજા નંબરે ઇલેક્ટ્રિસિટી બિલ છે, ત્રીજા નંબરે સેલ્સ છે, ચોથા નંબરે છે બેંક લોન અને પાંચમા નંબરે ઓનરનું ઇન્વેસ્ટમેન્ટ. તો આ તમારે સિરીઝ પ્રમાણે 1 2 3 4 5 એવી રીતે લખી અને ત્યાર પછી તેમાં એસેટ્સ આવશે, એક્સપેન્સ આવશે, ઇન્કમ આવશે, લાયબિલિટી આવશે કે કેપિટલ આવશે તે તમારે આન્સરમાં વિડીયો પોઝ કરી અને આન્સર આપવાનો છે. ઓકે,
તમે આન્સર આપી દીધો હશે. હવે હું શરૂઆત કરું. તો મિત્રો કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટર એ શું છે? તો કોમ્પ્યુટર એસેટ છે, ધંધાની અંદર ઉપયોગમાં લેવાતું વસ્તુ છે, તો એટલે કોમ્પ્યુટર એસેટ છે. ઇલેક્ટ્રિસિટી બિલ આપણે ચૂકવવાનું છે એટલે એક્સપેન્સ છે. સેલ્સ વેચાણ થાય તેનાથી રોકડ આવે એટલે ઇન્કમ છે. બેંક લોન આપણે ચૂકવવાની છે, આપણે લીધી બેંક લોન, તો બેંક લોન ચૂકવવાની આપણે રિસ્પોન્સિબિલિટી છે એટલે લાયબિલિટી છે. ઓકે, લાયબિલિટી એટલે જવાબદારી છે. ઓનર નો ઇન્વેસ્ટમેન્ટ છે એટલે કેપિટલ છે. જો તમામ પાંચેય જવાબ સાચા આવ્યા હોય ને ભાઈ, તો આજે તમે ખૂબ જ મહત્ત્વનું અકાઉન્ટિંગ ફાઉન્ડેશન શીખી લીધું છે. ઓકે, હવે 3 મિસ્ટેકની વાત કરું. કોમન મિસ્ટેક છે ભાઈ, જે દરેક સેલ્સ હોય ને, દરેક સેલ્સ તે પ્રોફિટ નથી. ઓકે, સેલ્સ છે ને, સેલ્સ એ પ્રોફિટ નથી, એટલે વેચાણ થાય ને એ પ્રોફિટ નથી. લોન છે ને, લોન તે ઇન્કમ નથી, લોન ઇન્કમ નથી, કારણ કે એ ચૂકવવાની છે એટલે લાયબિલિટી છે. ફર્નિચર છે ને તે હંમેશા એક્સપેન્સ નથી. ઓકે, ફર્નિચર છે ને હંમેશા એક્સપેન્સ નથી. આ 3 ભૂલો તમારે યાદ રાખવાની છે. સેલ્સ એટલે પ્રોફિટ નથી, બિઝનેસને મળેલો લોન જે ઇન્કમ નથી તે લાયબિલિટી છે. ઓકે, અને ફર્નિચર જેવી બિઝનેસમાં ઉપયોગી લેવાતી વસ્તુ માત્ર પૈસા ખર્ચાયા જોઈને તરત એક્સપેન્સ ન માનવું, તેને નેચર સમજવી ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ છે ને નેચર ઉપર આધારિત છે. હવે તમને ફરીવાર રિપીટ કરી દઉં કે કઈ રીતે યાદ રાખવું. તો બિઝનેસ પાસે શું છે? તો એસેટ છે. બિઝનેસનો ખર્ચ શું છે? તો એક્સપેન્સ છે. બિઝનેસની આવક શું છે? તો ઇન્કમ છે. બિઝનેસને આપવાનું શું છે? તો લાયબિલિટી. અને ઓનરનું રોકાણ એટલે કેપિટલ. એક છેલ્લી વાર તમને રિપીટ કરી દીધું. હવે આ પાંચેય એકાઉન્ટને ઓળખી શકશો તો આગળ ડેબિટ અને ક્રેડિટ સમજવું ઘણું સરળ બનશે. નેક્સ્ટ લેસનની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. આ લેક્ચર તમે પૂરો જોયો છે, પહેલેથી તમે લેસન 1, લેસન 2 અને આ લેસન 3 છે, તમામ લેસનો તમે જોયા છે, તો તમને અકાઉન્ટિંગની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય. ઓકે, તમે સાથે નોટ પણ બનાવતા જજો. હવે નેક્સ્ટ લેસન આપણો રહેશે ગોલ્ડન રૂલ. ઠીક છે, પર્સન એટલે જે વ્યક્તિ છે, પછી રિયલ અને નોમિનલ. ઓકે, પરંતુ હવે એક સવાલ આવશે કે ટેલી અને અકાઉન્ટિંગમાં આપણે ડેબિટ અને ક્રેડિટ નક્કી કરવા માટે ટ્રેડિશનલ ગોલ્ડન રૂલ પણ શીખીએ છીએ. પર્સનલ અકાઉન્ટ છે, રિયલ અકાઉન્ટ છે અને નોમિનલ અકાઉન્ટ શું છે? ઓકે, કયા રૂલ, હવે આ છે ને, આ જે અકાઉન્ટ છે ને, અને કયો રૂલ લાગુ પડે? ઓકે, આ અકાઉન્ટની અંદર કયો રૂલ લાગુ પડે, આ આપણે લેસન 4માં ખૂબ જ સરળ એક્ઝામ્પલ સાથે શીખીશું. હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો પસંદ આવ્યો હોય ને, એક લાઇક જરૂરથી કરી દેજો. અન્ય જે વિદ્યાર્થી મિત્રો છે જેને અકાઉન્ટિંગ શીખવું છે, ઓકે, ખૂબ જ સરળ રીતે, પ્રેક્ટિકલ રીતે, તો આ વિડીયો તેને પણ શેર કરી દેજો. અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. નમસ્કાર.